વડોદરા શહેરના કોઠી સેક્ટરમાં આયોજિત હેરિટેજ વોકનો મુખ્ય ઉદ્દેશ શહેરના ઐતિહાસિક વારસા વિશે ખાસ કરીને યુવા પેઢીને માહિતગાર કરવો રહ્યો. આ વોકનું આયોજન સ્થાનિક ઇતિહાસકાર અને ગાઈડ ડૉક્ટર શ્રીનિવાસ સોલાપુરકરે કર્યું હતું, જેમાં લગભગ 50થી વધુ લોકો જોડાયા હતા. હેરિટેજ વોક દરમિયાન જયસિંહરાવ લાઇબ્રેરી, તાંબેડકરનો વાડો અને જૂની કોઠી બિલ્ડિંગ જેવી ઐતિહાસિક ઇમારતોની મુલાકાત લેવામાં આવી. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તથા રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ પણ વોકમાં ઉપસ્થિત રહ્યા અને જણાવ્યું કે વડોદરા શહેરને યુનેસ્કો હેરિટેજ સિટી સ્ક્વેરનો દરજ્જો મળવાની શક્યતા છે. તેમણે આવા કાર્યક્રમોમાં વધુમાં વધુ લોકો જોડાય તેવી અપીલ કરી. ડૉક્ટર સોલાપુરકરે જણાવ્યું કે આવનારા સમયમાં તાંબેડકર હવેલી, સૂર્યનારાયણ બાગ, ભાસ્કર વિઠ્ઠલનો વાડો અને માણેકરાવ અખાડા જેવી જગ્યા પર પણ લોકોને વારસાની વિગત આપવામાં આવશે. આ હેરિટેજ વોક દ્વારા ઇતિહાસને માત્ર જાણવાનું નહીં, પરંતુ તેનું જતન કરવાનો પણ સંદેશ જનસામાન્ય સુધી પહોંચાડવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ B1 ન્યૂઝ વડોદરા.